ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે ધનનો ખોટો ઉપયોગ ન કરો અને સદુપયોગ કરો તો પરમાત્માની ભક્તિમાં મન લાગે છે। તો હાલમાં લોકો ધન વધુ કમાય છે તો ઘણું ધન પણ ખર્ચ ગમે ત્યાં વાપરી નાખે છે। તે પૈસાની કિંમત સમજતા નથી। હાલમાં એવું સમજે છે વધુ વાપરવાથી વધુ સન્માન મળશે, આવા ખોટા ખર્ચ કરે છે। કેટલાક તો વ્યસનોમાં ધન વાપરે છે। ખરેખર અનેક લોકો કમાય છે તો ઘણું, પણ ખર્ચ કરવાની બાબતમાં ભારે બેદરકારી રાખે છે। જે આવે છે તે ગમે તેમ ખર્ચી નાખે છે અને ભવિષ્યમાં તેઓ તંગી અને દેખાવામાં રહે છે। તેઓ પૈસાનું મૂલ્ય સમજતા જ નથી, પણ તેઓ સમજે છે કે બેફામ ખર્ચ કરવાથી વધુ સન્માન પ્રાપ્ત થશે। આ દ્રષ્ટિ ઘણા માણસોની ખોટી છે। કેટલાક તો એવું દુર્વ્યસન એટલે ખોટા વ્યસનમાં અને ફેશનમાં ખોટા પૈસા વાપરે છે। જુઓ, લાલ બહાદુર શાસ્ત્રી જે દિવસોમાં ઉત્તર પ્રદેશના ગૃહમંત્રી હતા, એક દિવસ તેઓ ઓફિસમાં હતા, ત્યાં સાર્વજનિક નિર્ણય વિભાગવાળાએ તેમના ઘેર કૂલર લગાવી ગયા। શાસ્ત્રીજી ઘરે આવ્યા ને બોલ્યા, મંત્રી હોવાનો અર્થ એ નથી કે હું દેશની સંપત્તિનો ખોટો ઉપયોગ કરું। આમ કહીને તેમણે કૂલર હટાવી દીધું। જો એને પોતાના મતલબ કમાઈ સિવાયની સરકારની વસ્તુ વાપરવા તૈયાર નથી। ત્યાં હાલો, જ્યાં પૈસા ક્યાં કામમાં કયા પ્રકારે કેટલા ખર્ચવા જોઈએ તે જાણી લેનાર જ બુદ્ધિમાન ગણાય છે। અને ખોટી રીતે મૂર્ખાઈથી પોતાની હેસિયત વિના વધારાનું ધન જેમ તેમ ખર્ચવા લાગે છે, તે વ્યક્તિ કુટુંબના વિકાસમાં સૌથી ખોટી ભૂલ કરે છે। આજે ઉચિત અને ખોટા કાર્યમાં કે જેની મુશ્કેલ છે તેવી મુશ્કેલ છે એવી સ્વાસ્થ્ય, શિક્ષક, ચિકિત્સા વ્યવસ્થા અને અવક્ત કાર્યોમાં ઢગલાબંધ પૈસા ખર્ચાય છે। અને વસ્ત્ર અને મકાનની જરૂરિયાત ઘણા નાના ખોટી રીતે વાપરે છે। ખોટા ખર્ચ કરવાથી આદત ઘણી ખોટી થઈ જાય છે। પૈસાને કાગળના ટુકડામાંની જ્યાં ત્યાં ઉડાડી દેવામાં આવે છે। તો સમય આવ્યો છે તો ખરેખર કામ સમજીને કરો। જુઓ, ગાંધીજીનું ભાષણ સમાપ્ત થયું, લોકો તો ઉઠીને ચાલવા લાગ્યા। ગાંધીજી નીચા નમીને કાંઈક શોધતા હતા। પૂછવાથી ખબર પડી કે 2 પૈસાનો સિક્કો નીચે પડી ગયો હતો। તેમને આવી તે શોધવાના પરેશાન જોઈને એક મનુષ્ય બોલ્યો, બાપુજી, 2 પૈસા માટે કેમ આટલું પરેશાન છો? તેમણે જવાબ આપ્યો, આ પૈસા સમાજના છે। મને એના માટે આપવામાં આવ્યા છે। તેના માટે જો હું સંભાળી ન શકું તો મારા માટે પાપ લાગે। આમ કહી તેઓ ફરીથી સિક્કો શોધવા લાગ્યા અને તે મળ્યા પછી જ ત્યાંથી હટ્યા। તો જો 2 પૈસાની એક કિંમત જેને સમજાય એને આગળ જતાં વધુ પૈસાની કિંમત સમજાય છે। આપણા ત્યારે માણસ 2 પૈસા શું કેટલાય રૂપિયાની જેમ તેમ વાપરી નાખે છે। તો વ્યક્તિ એકલી નથી, તે અનેક કૌટુંબિક કર્તવ્યો અને જવાબદારીઓ જોડાયેલી છે। પોતે એકલો
પુષ્કળ વાપરે, સારી વસ્તુ લે વાપરે અને કુટુંબનાને ન જુએ તો એની ભૂલ છે. જુઓ, વૃદ્ધ માતા પિતા અને નાના ભાઈ બહેનો ઉપરાંત ઘરમાં બીજા લોકો પણ હોય છે. જો કમાનાર પાસેથી પોતાની જરૂરિયાતો પૂર્તિ કરવા ઈચ્છે છે. સંયુક્ત પરિવાર પ્રણાલી સાથે જોડાયેલું આ એક પવિત્ર કર્તવ્ય છે કે પરિજનોની જરૂરિયાત, કુટુંબજનોની પૂરી જરૂરિયાત, સ્વાસ્થ્ય યથાસવ કંઈ કચાત ન રાખવી જોઈએ. બધાને સમાન દ્રષ્ટિથી કરવા જોઈએ. લગ્ન થતાં જ પત્ની અને સંતાનોના લાલન પાલનની જવાબદારી આવે છે. મોટા થતાં સંતાનોનું શિક્ષણ, લગ્ન તથા આજીવિકા માટેના સાધનો એકત્ર કરવા પડે છે. આજકાલ વારંવાર બીમારીની સ્થિતિ કુટુંબને ઘેરી લે છે તો તેના માટે ચિકિત્સાની પણ જરૂર પડે છે. તો કુટુંબ પ્રગતિના દ્વારે ખોલવા માટે, સમર્થ બનાવવા માટે કેટલીક મિલકત ઊભી કરવી પડે છે, એ બરાબર છે. પણ એકદમ મતલબ કે બેમાનીને ખોટી રીતે ભેળી ન કરવાની. જો સરદાર વલ્લભભાઈ પટેલ વિલાયત ભણવા જવા ઈચ્છતા હતા, પરંતુ ત્યારે તેમના ભાઈને પણ ઈચ્છા થઈ આવી કે તેઓ પણ વિલાસે જઈ આવે. પૈસા ખૂબ ઓછા હતા. આખરે વલ્લભભાઈ પટેલે પોતાના મોટા ભાઈને પરદેશ મોકલ્યા અને પોતે સાદગીપૂર્ણ જીવન જીવવા લાગ્યા. સાદગી જીવન જ જીવવું છે. પણ અત્યારે કોઈને એવું સમજાતું નથી. બધાએ મતલબ કે જે કમાય સારું છે અને વાપરીએ મતલબ કે પુષ્કળ નાખે છે. તો થોડા દિવસમાં જ એમના મોટા ભાઈ ભણીને આવી ગયા ત્યારે ભાઈએ સાદગીપૂર્ણ જીવવાનું શરૂ કર્યું. વલ્લભભાઈના મોટા ભાઈ ભણીને આવ્યા છતાં મતલબ કે સાદગી જીવન જીવવા માંડ્યા અને વલ્લભભાઈ વિલાસ ભણી આવ્યા અને ધનનો સદુપયોગ કરવા લાગ્યા પરિવારના કુટુંબ માટે. પણ કોઈ મોજશો કરતા નહોતા. અને અત્યારે થોડુંક કાંક ભણેલા હોય ને કેટલું મતલબ કે ખોટા ખર્ચો કરી નાખે છે. તો કુટુંબિક જવાબદારી ઉપરાંત સમાજનો પણ કાંક કરવું જોઈએ અને સમાજના દુઃખ માટે કાંક કરવું જોઈએ. એ જ મનુષ્યનું પવિત્ર કર્તવ્ય છે. પોતાની આવકનો એક ભાગ પોતાની શ્રદ્ધા અને સગવડ પ્રમાણે નિયમિત રૂપે ખર્ચતા રહેવું જોઈએ. અને શરીરના ઉપરાંત આપણા તથા કુટુંબના બૌદ્ધિક તથા ભાવનાત્મક વિકાસ માટે પણ સ્વાધ્યાય તથા સત્સંગ કરવો જોઈએ. આ સત્સંગ જરૂરી છે, પણ અત્યારે કોઈને પણ મતલબ કે અત્યારે સત્સંગ સાંભળવો ગમતો નથી. જો ઝઘડો થાય તો ઝઘડો જોવા બધા ખુશી છે, પણ સત્સંગ સાંભળવો ખુશી નથી. તો અનુભવ પ્રાપ્ત કરવા માટે ખરેખર આ સત્સંગની જરૂરી છે. ત્યારે જ આપણે સમજણ પડે છે કે ભાઈ સમજાવે છે સત્સંગવાળા કે ભાઈ ખોટા ખર્ચ કે ખોટી વસ્તુ ન ઉપયોગ કરો અને મર્યાદામાં જ રહો. ખોટા ખર્ચ કરવા બેસીએ તો એનો કોઈ જ અંત ના આવે અને વિવેક મતલબ કે એમાં ભૂલ થાય અને જરૂરિયાત હોય તે પૂરી નહીં થઈ શકે. ગમે એટલી આપણે મતલબ કે વસ્તુ ઉપયોગ કરો. એક વસ્તુ ઉપયોગ કરશો તો એક ગણું દુઃખ લાગશે, બે ચાર ગણી વસ્તુનો ઉપયોગ કરશો તો બે ચાર ગણું દુઃખ લાગશે. તો ખોટી રીતે પૈસામાં બગાડી અને પોતાના કુટુંબના વિકાસ માટે જરૂરિયાત પૂરતું ભલે દુઃખ ભોગવીને પૈસા ભેગા કરો, પણ ખોટી રીતે ભેગા ઘણા કરવા એ પણ સારું નથી. તો આપણે આપણી આવકનો એક ભાગ આપણી જવાબદારીઓ પૂરી કરવા માટે બચાવવો જોઈએ. ત્યાર પછી જે વધે તેનું બજેટ બનાવીને ખર્ચ કરવો જોઈએ. આપણા વ્યક્તિગત મોજ શોખની પાછળ ઓછો ખર્ચ કરવો જોઈએ. આ વારંવાર મતલબ કે યાદ રાખવાનું છે. ત્યાં ખોટી રીતે જ્યાં ત્યાં ફરવા જવાની જરૂર નથી, તે ખ્યાલ રાખવાનું. જો રાજેન્દ્ર બાબુ કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા હતા, અલ્હાબાદમાં તેઓનું ભાષણ હતું. ત્યાં ગયા તો લીડર
સંપાદક શ્રી CY ચિંતામણી મળવા ચાલ્યા ગયા. ચપરાસીને પરિચય કાર્ડ આપી તેઓ બહાર બેસી ગયા. ચપરાસીએ કાંઈ જ કયા વગર તે કાર્ડ ટેબલ પર જઈને મૂકી દીધું. શ્રી ચિંતામણીના નજર કાર્ડ ઉપર મોડેથી પડી. જોયું તો કે તરત જ દરવાજા તરફ દોડ્યા અને રાજેન્દ્ર બાબુની ક્ષમા માગવા માંગ્યા. રાજેન્દ્ર બાબુ બોલ્યા, અરે આમાં ક્ષમા યાચનાની ક્યાં વાત છે? આટલી વારમાં મેં મારા કપડાં સૂકવી લીધા, કારણ કે બદલવા માટે બીજા કપડાં ન હતા. જો એ કેટલા મતલબ કે એક જ જોડી રાખતા હતા. ખરેખર અલ્હાબાદના એ મતલબ કે કોંગ્રેસના અધ્યક્ષ હતા, છતાં એક જોડી જ કપડાં રાખતા હતા. એ કપડાં ધોવાઈ જાય ને એ હુકાઈ જાય પછી જ પહેરતા હતા. એટલી વાર મતલબ ભલે હું ટેબલ ઉપર ચપરાસીએ કાગળ ન દીધો હાથમાં, અને જઈ હાથમાં આવ્યો ને દોડીને પછી એને સન્માન કર્યો, પણ એ નારાજ ન થયા. ભલે બોલાયા નહીં તો થોડી વાર બહાર રહીને એ કપડાં ધોઈને મતલબ ત્યાં સુધી સુકાઈ રહ્યા, એટલી વાર બહાર જ રહ્યા. તો પોતાની આવકમાં તે ખોટા ખર્ચા છોડી દો. જે ખર્ચ કરવાનો હોય એનું બજેટ બનાવવામાં પત્ની તથા કુટુંબના સલાહ કરીને બજેટ બનાવવું જોઈએ. ખર્ચ ખોટો કોઈ પણ કરવો ન જોઈએ. એમાં કોઈ પણ પછી નક્કી કરેલા પછી વધુ ફેરફાર કરવો નહીં. ખરેખર જેટલી પૈસાને ખર્ચ કરવાની વાત કરી હોય એની હિસાબે જ મેં ખર્ચ કરવો જોઈએ. અને પછી વધારાના પૈસાની કોઈને જરૂરી છે ત્યાં મતલબ કે ઉપયોગ કરવો, પણ બિનજરૂરી વસ્તુ પાછળ ખોટો ખર્ચો કરવો નહીં. અથવા જરૂરિયાત કામોની અપેક્ષા તો નથી જ થતી. જો એ વિશે ખબર પડે તો ભૂલ સુધારી શકાય કે આ વસ્તુ હું લઈ આવી છું કે લઈ આવ્યો છું એ ખોટી એ ઉપયોગ થતી નથી, પડી રહેલી. તે ઘણી માણસો ઘણી વસ્તુઓ જડ વસ્તુઓ લઈ આવે, કોઈ મૂર્તિની કે છબીની કે હવે એ શું કામ આવે ને એ પડી રહે, અને ખોટા ખર્ચા કરીને આ સમજણ વગરના મતલબ ઘરમાં વસ્તુ ભેગી કરે છે. જુઓ તો આવી વસ્તુ છોડી દો. શેઠની પાસે પુષ્કળ સંપત્તિ હતી. એક શેઠની પાસે પુષ્કળ સંપત્તિ હતી તો પણ તે દુઃખી હતા, પરંતુ એક મજૂર થોડું મેળવતો હતો અને છતાં તે ખુશી રહેતો હતો. શેઠ એક દિવસ એક પ્રસિદ્ધ મહાત્માને આ વાત કહીને પૂછ્યું કે હું દુઃખી અને મજૂર સુખી કેમ છે? મહાત્માએ તેમને પાસેથી 99 રૂપિયા લઈને રાત્રે ચૂપચાપ મજૂરના આંગણામાં ફેંકી દીધા. બીજે દિવસે 99 રૂપિયાના પોટલી જોઈ તો વિચાર્યું કે 100 પૂરા કરવા જોઈએ. આવી રીતે તે દિવસે ઉપવાસ રાખ્યો અને ઘરના બાળકો ટળવાળા રહ્યા ને એક દિવસમાં ખેંચાતાણ મચી ગઈ. ને સાધુએ પૂછ્યું, જુઓ, ધન પેદા કરવું એમાં સમજદારી નથી. સમજદારી તો તેનો ઉપયોગ કરવાનો છે. મજૂર કાલ સુધી આ પૈસાથી કેટલો સુખી હતો. રોજ ખાતો હતો, રોજ કમાતો હતો અને સુખી હતો, પરંતુ આજે પૈસા મેળવીને પણ તે દુઃખી છે. કારણ કે જે 99 રૂપિયાની પોટલીમાં 100 રૂપિયા કરવાનું કરી ને ખાવાનું બંધ કર્યું ને કુટુંબને દુઃખી કર્યું. તો પૈસા પાછળ જો આ દુઃખ પડે છે. હા, ખરેખર મતલબ કે જરૂરી છે એ બચાવો, તો ખોટી રીતે પૈસાને બચાવવા સારું કરીને ઘરની અંદર કુટુંબનાને તકલીફ ન કરો. હવે ખરેખર પોતાના બજેટ પર વારવાર નજર રાખવી જોઈએ અને યોગ્ય અયોગ્ય ખર્ચનો નિર્ણય કુટુંબના સભ્યોને પાસે બેસાડીને તેમની સલાહથી જ કરવો જોઈએ. એવું જોવા મળે છે કે ખિસ્સા ખર્ચો, ફેશન, વ્યસન, ઠાઠમાઠ, નકામા મિત્રોની સરભરા અને સામાજિક કુરિવાજો વગેરેમાં બહુ પૈસા ખર્ચાય છે.
જો કડકાઈથી એવો મોટો ખર્ચ બંધ કરી દેવામાં આવે તો ખાસી ખૂબ બચત થાય છે અને સ્વસ્થ, સ્વાધ્યાય, સત્કાર્ય, દવા દારૂ, મનોરંજન, સંગીત, સ્વચ્છતા વગેરે માટે જરૂરી સાધન સામગ્રી ખરીદી શકાય છે. જો ખોટો ખર્ચો ન કરી તો બધીએ ઘરમાં સગવડ થઈ શકે છે. તો ખરેખર ખીચામાં પૈસા લઈને ફેરવું તે ખૂબ મોટી ભૂલ થાય છે, ખોટી ટેવ પડે છે. એના કારણે ઘણીવાર બહુ ઉપયોગી ન હોય એવી વસ્તુ ખરીદવાનું મન થઈ જાય છે. જે ખીચામાં પૈસા હોય તે મન થાય. પૈસા જ પહેલાં નહોતા માણસોને, તો જ્યાં ગમે ત્યાં જાય તો કોઈ ખરીદવાનું વાતો જ ન કરે, કારણ કે કોઈના ખીચામાં પૈસા જ નહોતા રહેતા. ને આજકાલ બધાના ખીચામાં પૈસા રાખે અને નકામી જે ન ખપે એ વસ્તુ જ્યાં ને ત્યાં લઈ લે રહ્યા. તો આ મોંઘા કપડાં ન લેવા. જો સસ્તા કપડાંથી ચાલતું હોય તો મોંઘા કપડાં ન લેવા. મોંઘું ફર્નિચર ન લેવું. જે ફર્નિચર વડે ચાલી શકતું હોય, મજબૂત હોય, તો ખોટું મોંઘું ખર્ચવું નહીં. કિંમતી સાજ શણગાર, બદલેલ વસ્તુ અને મજબૂત વસ્તુઓ ખરીદવી જોઈએ. ભલે પછી તે દેખાવામાં ઓછી સુંદર લાગે પણ મજબૂત લો. પણ ત્યાં અત્યારે કોઈ પણ દાગીના બનાવે તો મજબૂત બનાવતા નથી. દાગીના 4, 6, 8 બનાવે, પણ એ 4, 6 ને બદલે ભલે એક જ બનાવો, મજબૂત બનાવો, મારું કહેવું. પણ કોઈ આવું વિચારતું નથી. તો ખરેખર ઉધાર વસ્તુ ખરીદવાની બહુ ટેવ ન રાખવાની, કારણ કે ઉધારી મળેલી એમ કરી અને દેનારો આપને મોંઘી આપશે અને વળી તે જરૂરિયાત વગર વધારાને ખરીદી શકાય છે. કારણ કે હમણાં તો પૈસા ન દેવાના, લઈ લો જેવી વસ્તુ. આજે એમાં ન ખપે તો એ લઈને ભેળી કરવી. અને એક એવો સામાન્ય નિયમ રાખવો જોઈએ કે પોતાની હેસિયત હોય એટલો જ ખર્ચ કરવો જોઈએ. ભલે પછી ઘી, દૂધ જેવી વસ્તુઓ વગર ચલાવી લેવું પડે, પણ પોતાની હેસિયતથી વધારે એવી સારી વસ્તુએ ખરીદવી નહીં. ભલે લુખું પાકું ખાઈને પતાવી લેવાનું, પણ પોતાની હેસિયતથી ખોટો ખર્ચો કરવો નહીં. તો ખરેખર જો જૂની વસ્તુઓ રિપેર કરવામાં આવે તો ઘણો જ વખત ચાલે છે. જો પોતાના હાથે કામ કરવાનું ગમતું હોય તો હજામત બનાવવાથી માંડીને કપડાં ધોવા, ઘરની સફાઈ કરવી અને ધોળવું, પુસ્તકોનું બાઇન્ડિંગ કરવું વગેરે કામ કરવાની મનોરંજન મળે છે અને પૈસા પણ બચે છે. થોડાક વ્યાયામ પણ થઈ જાય છે. તૂટેલી વસ્તુ રિપેર કરવી, કપડાં સીવવા, વાડામાં ક્યારા કરી, શાકભાજી ઉગાડવા, ઘંટીઓમાં લોટ દળવો, ચરખો ચલાવવો તથા સાબુ બનાવવા જેવા કાર્યો કરવાની નવરાશના સમયને ઉપયોગ કરવો જરૂરી છે. સારી ટેવો પડે છે, પૈસા બચે છે, આપણી શક્તિમાં વિકાસ થાય છે તથા યોગ્યતા પણ વધે છે. જો સુધારણા અને સર્જનનો દૃષ્ટિકોણ શુદ્ધ થઈને આપણી ટેવના ખોટી રીતે જો બગાડીએ નહીં અને સદુપયોગ કરીએ તો માણસ મહાન બની શકે છે. તો મહાનને મહાન માનવતા અને સારા સંસ્કાર જીવનમાં ઉતારવા હોય તો ખરેખર ખોટી આદત બધી છોડી દો અને ખોટા પૈસાનું ખર્ચ કરવાનું છોડી દો. આપણે કોઈની નકલ ન કરવી જોઈએ. એના બદલે આપણી વ્યવસ્થા તથા યોજના સ્વતંત્ર બુદ્ધિથી જ કરવી જોઈએ. અમીરોને ત્યાં જે રીતે ખર્ચ થાય છે અને જે સાધનો ખરીદવામાં આવે છે એવું જો આપણે પણ કરવા જઈએ તો આપણી મર્યાદા આવકમાં કેવી રીતે કામ ચાલે. મોંઘી ચીજો અનેક હોય છે. જો મોંઘા કપડાં,
મોંઘા ઘરેણાં વગેરે ખરીદવામાં હાથ છૂટો રાખીએ તો કુબેરનો ભંડાર પણ એકદી ખાલી થઈ જાય અને આર્થિક તંગી અનુભવવી પડે તો વિચાર કરીને બીજાના બોધ ન કરવા અને પોતાની હેસિયત પ્રમાણે ખર્ચ કરવું. જુઓ, એક શેઠ ધન ભેગું કરતા હતા. ખર્ચના નામે કોડી પણ ભાગ્ય જ કાઢતા હતા. એક દિવસ તેઓ તિજોરીમાં બેસીને રૂપિયા ગણી રહ્યા હતા. તેવામાં ત્યાંથી મુનિમ નીકળ્યા. શેઠે વિચાર્યું કે મુનિમ જોઈ ન લે તો સારું. આથી તેમણે ઝટ દઈને તિજોરી દરવાજો બંધ કર્યો. ઝટકાને કારણે તિજોરી આપોઆપ બંધ થઈ ગઈ. શેઠ બૂમો પડતા રહ્યા, પરંતુ તિજોરી બંધ હોવાને કારણે કોઈએ તેમને અવાજ પણ ન સાંભળ્યો. 7મા દિવસે છોકરાએ તિજોરી ખોલી તો શેઠની સડેલી લાશ નીકળી. જેમણે પણ સાંભળ્યું તેણે કહ્યું કે તે સંગ્રહની ફળ આવું જ હોય. તો ખોટો સંગ્રહ કરવાવાળા જે આમ બીજા ના દેખી જાય એમ મતલબ બચાવવા પોતે મતલબ કે જે છે ને કબાટમાં પુરાઈને મરી ગયા. આ પૈસા કરીને જો આ ભેળા કરીને આવું મોત જો થતું હોય તો પછી એ સદુપયોગ કેમ ન કરવો પૈસાનો? તો વધારે કમાણી કરવા માટે યોગ્યતા વધારવી જોઈએ. કઠોર મહેનત કરવી, ઈમાનદારીનું વર્તન કરવું, સ્વભાવને મિલનસાર બનાવવો જોઈએ. સખત વધવાથી ક્ષમતા વધવાથી વધારે કમાવાના નવા માર્ગ ખુલે છે. જો કે દરેક પરિસ્થિતિમાં ખર્ચ પર નિયંત્રણ મૂકવું તો જરૂરી છે જ. પોતાની પહોંચની બહાર જે હોય તે બધાને બિનજરૂરી માનવું જોઈએ. બધી જ કમાણી શરીર નિર્વાહ માટે જ ન વાપરી નાખવી જોઈએ અથવા છોકરા માટે પણ ભેગું કરવું ન જોઈએ, પરંતુ જ્ઞાન, અનુભવ તથા લોક કલ્યાણ માટે પણ એક અંશ વાપરતા રહેવું જોઈએ. વધુ જરૂરીની સગવડો વધારવામાં ખર્ચાઈ જાય તો આત્મિક પ્રગતિનો માર્ગ અવરોધાઈ જાય છે. પૈસાની વ્યવસ્થા કરતી વખતે આ ભૂલ ન થઈ જાય તેનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. આ પૈસા વિશેની મેં ઘણી જ આજ ભલામણ કરેલી છે. તો પુસ્તકના આધારે તો ખરેખર ખોટા ખર્ચ ન કરો અને સજ્જન લોકોને સત્ય પ્રવૃત્તિઓવાળા આત્મજ્ઞાનીઓની પ્રશંસા કરવી જોઈએ. હાલમાં દુષ્ટ, ખોટા અને વૈભવી લોકોની પ્રશંસા વધે છે. સત્સંગમાં સત્કાર સભાઓમાં જે એક સંગઠીને ચાલવું જોઈએ અને લાલચુ લોકોને વિરોધ કરવો જોઈએ, જેથી ખરેખર આપણે શરીરમાં ખોટા ખર્ચ ન કરવા જોઈએ અને ખોટા ખર્ચ કરે એને દંડ દેવો જોઈએ. તો જ ખરેખર ધન જો પોતાને હાથે ગમતું હોય તો હજામત કરો. કોઈ બી કાર્ય પોતાને હાથે કરો, પણ ખોટા ખર્ચ ન કરો. ખોટા ખર્ચ કરીને આપણે ખોટી રીતે આ પૈસાનો ઉપયોગ ન કરો. જુઓ, આપની પાસે શું છે? ધન સર્વસ્વ નથી. સેવા, ભક્તિ અને જીવન જીવવાની કળા શીખવે છે. જો ધનથી તમે ભલે મનોરંજન પ્રાપ્ત કરી શકો છો, પરંતુ પરમાત્માનો આનંદ નહીં. બીજું કે ધનથી તમે ભલે પુસ્તક મેળવી શકો છો, પણ શુદ્ધ બુદ્ધિ નહીં. ત્રીજું કે ધનથી તમે ભલે સુંદર પાત્ર મેળવી શકો છો, પરંતુ સજ્જનતા નહીં. ચોથું કે ધનથી તમે ભલે રોટી મેળવી શકો છો, પરંતુ સાચી ભૂખ નહીં. પાંચમું, ધનથી તમે ભલે મકાન મેળવી શકો છો, પરંતુ કુટુંબનો સાચો પ્રેમ નહીં. છઠ્ઠું, ધનથી તમે ભલે ઈશ્વરીય મેળવી શકો છો, પરંતુ સંસ્કૃતિ નહીં. સાતમું, ધનથી તમે ભલે દવા મેળવી શકો છો, પરંતુ સ્વાસ્થ્ય નહીં.
સ્વાસ્થ્ય સારું નહીં રહે ધન વડે. 8મું, ધનથી તમે ભલે મંદિર મેળવી શકો છો ઘરમાં ભલે, પરંતુ અસલ આ ભગવાનનું મંદિર નહીં. અસલ આ ભગવાનનું મંદિર જે છે બે છે, એક આ શરીર અને બીજું મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પળ પળ તારા દર્શન થાય દેખે દર્શન હારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા થાક્યા કવિ ગણ ધીરા રે, અવનીમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે. ભગવાન કે હું ક્યાંય નથી છુપાણો, તારા હૃદયમાં અહીંયા બારે અહીંયા મોજૂદ છું. અને આ સૃષ્ટિરૂપી મંદિર છે, એમાં આપણી ફરજ મુજબનું કામ કરીએ તો આપણું કલ્યાણ થાય. બાકી આ મંદિર ઘરમાં લઈ આવી નાનકડા રૂમમાં રાખો તો એક તો મતલબ કે હાંકડ થાય, બીજાને લાગી જાય આમ જતાં આવતાં, અને એમાં કાંઈ બરડું નથી થતું તો છોડતા નથી. ઘરમાં મંદિર બનાવવાનું કે ગામમાં મંદિર બનાવવાનું ને એમાં જવાનું. અને આ બીજે નંબર મંદિર આ શરીર છે. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો, આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. તો આ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખવો. હરિઓમ ધૂનમ ચાવતારા દેહ મંદિરમાં. આ શરીર છે એ દેહ મંદિરે. આની અંદરમાં ન ખાવાનું પીવાનો ખોટો ખર્ચો ન કરો ને આ મંદિરની અંદર સારી વસ્તુનો ઉપયોગ કરો તો ખરેખર આ અસલ મંદિર છોડી ને નકલમાં ન પડો. 9મું, ધનથી તમે ભલે સાધનો ખરીદી શકો છો પરંતુ સેવા અને શક્તિ નહીં. ધનથી તમે ભલે સુંદર વસ્તુ ખરીદી શકો છો પરંતુ ઈમાનદારી નહીં. તો સેવા ભાવ, આત્માની સત્ય ચેતના, આનંદ અને પૂર્ણતાનો અનુભવ થાય છે. સેવા કરવી તે મનુષ્યનો ધર્મ છે. સેવા વિના મનુષ્ય પશુ સમાન બને છે. જો તમે રાષ્ટ્રનું કલ્યાણ કરવા ઈચ્છતા હો તો પરમાત્માનું ધ્યાન કરો. અને ખરેખર આજે ઘર સંસાર યોગ્ય પુરુષાર્થથી પરમાત્માને પામે છે. આ યજુર્વેદ 8:63 પુરાવો છે. તો ઘર સંસારને યોગ્ય રીતે ચલાવવા માટે મનુષ્યોએ પોતાના પુરુષાર્થ વડે સોનું, પશુઓ અને ધન કમાવા જોઈએ. એના સિવાય ઘર સંસાર પરિપૂર્ણ થતો નથી. ગૃહસ્થાશ્રમની ઉન્નતિ પુરુષાર્થમાં જ સમાયેલી છે. સંસારનું કોઈ પણ કાર્ય ધન સિવાય ચાલી શકતું નથી. તો પછી ઘર સંસાર ધન વિના કેવી રીતે ચાલે? ખરેખર જે ગૃહસ્થાશ્રમમાં રહીને જે લોકો ધનની કમાણી કરે છે તે પોતાની સાથે સાથ બ્રહ્મચાર્ય, વાનપ્રસાદ, સંન્યાસ આશ્રમ વાળાઓની પણ આર્થિક જરૂરિયાતો પૂરી પાડે છે. ધન કમાવાના 4 માર્ગો છે. એક ખેતી, બીજો વેપાર, ત્રીજી નોકરી અને ચોથી મજૂરી કરવી. પતિ અને પત્ની ઘર સંસારની ગાડીના 2 પૈડા છે. પતિનું કાર્ય ધન કમાવાનું છે તો પત્નીનું કાર્ય ઘર કાર્ય કરવાનું છે. જો પતિ ગેરમાર્ગે ચાલશે તો વ્યસની કે રોગી હશે અને પત્ની ફેસની હશે તો કુટુંબ દુઃખી થઈ જાય છે. શાસ્ત્રમાં ધનમાં 5 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક ભાગ ધર્મના માટે, બીજો ભાગ કીર્તિ માટે, ત્રીજો ભાગ દાન દેવા માટે,
ચોથો ભાગ વાનપ્રસ્થાસ અને સન્યાસ આશ્રમની પ્રવૃત્તિઓ માટે અને એનાથી બ્રહ્મચારીઓની માટે શાળા વગેરેના વ્યવસ્થા થાય. ચોથો ભાગ જે છે પોતાના ધનની વૃદ્ધિ માટે ફરીથી વેપાર કરવા રાખવો. પાંચમો ભાગનું ધન પોતાના માટે અને સજ્જનો માટે ઉપયોગમાં લેવું જોઈએ. જે આ ગૃહસ્થોનો ધનની કમાણીમાં પવિત્રતા અને તેના ઉપયોગમાં વિવેકશીલતાનો પાલન ચુસ્તતાથી રાખે છે તેઓ જ હંમેશા સુખી, સંતોષ ને સમુદ્ર રહે છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 72-73 અર્જુન, શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો? અને હે પાર્થ, આથી તને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો? અર્જુને જવાબ આપ્યો, હે પ્રભુ, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સધર્મ, આત્માજ્ઞાન આદિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હવે શંકા વિનાનો થઈને હું ઊભો છું. આપના વચન પ્રમાણે હું કરીશ. તો ખરેખર યજુર્વેદ 20-25 ફેરી પાપ વધે ત્યારે શસ્ત્ર અને શાસ્ત્ર બંને જોઈએ તો જ ધર્મ બચશે. તો એક બાજુ જ્ઞાન વડે સત્કાર્યને જાગૃત કરવા જરૂરી છે, તો બીજી બાજુ શસ્ત્ર વડે દુષ્ટોનો સાર કરવો પણ જરૂરી છે. જ્ઞાન અને કર્મના સહયોગથી જ આધ્યાત્મિક જીવન બને છે. તો બ્રાહ્મણોનું જ્ઞાન, રાજાઓનું તેજ જ્યાં સાથે રહેશે તે જ સમાજ હંમેશા આગળ વધશે. ગીતામાં ભગવાને કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને પાપ વધે છે ત્યારે હું જન્મ લઉં છું. સત્ય પુરુષના રક્ષણ માટે અને પાપીઓના નાશ માટે, આ ધર્મને ફરી સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. આ ગીતા અધ્યાય 4 શ્લોક 7 અને 8માં પુરાવો છે. તો એ જરૂરી નથી કે પરમાત્મા ધનુષ બાણ છોડી વાંસળી વગાડવા અવતાર લે અને તેઓ પૃથ્વીને પાપી રાક્ષસોથી મુક્ત કરે છે. ખાલી વાંસળી વગાડતા નથી. તે પરમાત્મા તો દરેક ક્ષણે દરેક સ્થળે હાજર છે. આપણા શરીરમાં રોમોરોમ મોજૂદ છે. નિરાકાર પ્રભુ તે પરમાત્માનો પવિત્ર અંશ જ આપણો આત્મા છે. આપણે પરમાત્માના પ્રતિનિધિ છીએ, પ્યારા રાજકુમાર છીએ. તેમની કૃપા અને વરદાન આપણે મળેલ છે. આપણે આપણી પ્રતિભા અને ક્ષમતાનો સંસારમાં સત્કર્મોનો પ્રસાર અને પાપોનો નાશ માટે ઉપયોગ કરવો જોઈએ. આ જ સાચો માનવ ધર્મ છે. જ્ઞાન અને કર્મની સાવધાનીમાં જ માનવ શરીરની ઉપયોગિતા છે. નહીંતર આપણામાં અને પશુમાં શો તફાવત રહે? મનુષ્યમાં અને પશુમાં ફક્ત એટલો જ તફાવત છે કે પશુ કોઈ મર્યાદામાં બંધાયેલા નથી, જ્યારે મનુષ્ય હજારો મર્યાદામાં બંધાયેલો છે. મન પ્રત્યે આપણું કર્તવ્ય છે કે તેને સદ્ગુણી બનાવી પોતાના કુટુંબ, સમાજ, રાષ્ટ્રનું કલ્યાણ થાય તે કરવું. અને લોભ અને મોહને છોડીને પોતાના આત્માનો ઉદ્ધાર કરવો એ જ આપણું કર્તવ્ય છે. ભગવાને જે કામ માટે આપણને માનવ યોનિમાં જન્મ આપ્યો છે તે કાર્યને પૂરા કરવાનું આપણું કર્તવ્ય છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 32-38માં, હે અર્જુન, અનાયાસે યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયને જ મળે છે. તું ધર્મવાળું યુદ્ધ નહીં કરે તો પાપ લાગશે. સુખ દુઃખ, લાભ અલાભ તથા જય પરાજયને સમાન ગણી યુદ્ધ કરવા તૈયાર થા, તને પાપ નહીં લાગે. તો ખરેખર ધર્મનું યુદ્ધ કરવાથી પાપ લાગતું નથી. તો ખરેખર આપણે જે યજુર્વેદ 1:158 ખરેખર આપણે હું તમને વાંચી સંભળાવું છું કે જે અને અથર્વવેદ 14:1-27 જે પુરુષ ઈશ્વરીય
લાવેલા ધનનો ઉપયોગ કરે છે તે અપવિત્ર થઈ જાય છે. અર્થાત દહેજ લેવું એ મહાન પાપ છે. જે માણસો શૂરવીર હોય છે તેઓ પણ માન સન્માન અને યશ મેળવે છે. સૂર્ય સંસારને પ્રકાશ આપે છે, અંધકારનો નાશ કરે છે ને સંસારનું પાલન કરે છે. તેમ શ્રેષ્ઠ લોકો પોતાના ગુણોના પ્રકાશ અને શક્તિથી સંસારના અજ્ઞાન અને દુર્ગુણોનો નાશ કરીને બધાનું ભલું કરે છે. રાજા રાષ્ટ્રનું રક્ષણ કરે છે, બધાનું હિત જાળવે છે. તો રાજા જેવો પુરુષ પણ કુટુંબ અને સમાજનું હિતનું કરે છે અને આત્મજ્ઞાની સર્વનું રક્ષણ તેમજ સેવા કરે છે. શૂરવીર લોકો જાનની પરવા કર્યા વિના દેશ અને સમાજનું રક્ષણ કરે છે. લગ્ન હંમેશા યોગ્ય અને સંસ્કારી સ્ત્રી પુરુષના જ કરવા જોઈએ. આળસુ અને અજ્ઞાની લોકો હંમેશા ગરીબ અને દુઃખી રહે છે અને તે હંમેશા મફતનું ધન શોધે છે. આવા લોકો લગ્નને પણ ધન કમાવાનો ધંધો બનાવી દે છે અને જબરદસ્તી દહેજ લેવાનું પાપ કરે છે. લગ્ન સમયે સ્ત્રીને પિતા તરફથી જે કંઈ ધન મળે છે તે ધન સ્ત્રીનું ગણાય છે. પતિનો તે ધનનો ઉપયોગ કરવાનો અધિકાર હોતો જ નથી. દહેજ લેવું એ ગુનો છે. તે ધનથી આત્માનું પતન કરીને પુરુષના માન સન્માન યશ ગૌરવ બધાને ધૂળધાણી કરે છે. પત્નીના ધનથી જે લોકો પોતાના ઘરને ચલાવે છે એનાથી વધુ નીચ અને પાપી અને દુષ્ટ બીજો કોઈ જ નથી. પોતાની ઈમાનદારીના પુરુષાર્થમાં જ પુરુષની મર્યાદા રહે છે. સ્ત્રી ધનથી જીવાય નહીં. જે પતિ કે પિતા વગેરે બંધુઓ મોહથી સ્ત્રી કન્યા વગેરેના ધન પર જીવે છે અને એ સ્ત્રીઓના વાહન વસ્ત્રો ઉપયોગ કરે છે તે પાપી અધોગતિમાં પડે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 47 શ્લોક 52 પુરાવો છે. તો કુટુંબનો તત્કાલ નાશ સાથી થાય છે. ચિત્રકામ કરવાથી, કારીગરનો ધંધો કરવાથી, વ્યાજ લેવાથી, માત્ર શુદ્ર સ્ત્રીમાં સંતાનો પેદા કરવાથી, ગાય ઘોડા અને વાહનનો વેચાણથી, ખેતીથી, રાજાની સેવા કરવાથી, અનધિકારીને યજ્ઞ કરાવવાથી, વેદોક્ત સારા ધર્મશાસ્ત્રોક્ત કર્મો ન કરવાથી અને વેદ મંત્રો જાણતો નથી તે કુટુંબ તાત્કાલિક નાશ પામે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 49, 64, 65 પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.